શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ, આકાશ કેમ છે હવે તમને બંનેને? આંટી, આ લોકોને આમ અચાનક કેવી રીતે આ બધું બની ગયું? બેટા એ બંને બાપ દીકરો બાઇક લઈને જતા હતા. બાઇક સ્લીપ થઈ ગયું અને બંનેના પગમાં ફ્રેક્ચર આવ્યું. બેટા હવે એ લોકોને ડોક્ટરે સખત આરામ કરવાનું કીધું છે. એટલે મારે તને એક કામ સોંપવાનું છે ને, એટલે મેં તને અહીંયા બોલાવ્યો છે. બોલો ને આંટી, શું કામ સોંપવાનું છે? જો બેટા, તને તો ખબર છે કે આશાના લગ્ન લેવાઈ ગયા છે અને 1 મહિના પછી એના લગ્ન છે. આ બંને બાપ દીકરો હવે ખાટલામાં છે, એટલે એને આરામ કરવાનો છે. એટલે હું પણ ક્યાંય નહીં નીકળી શકું ને આ લોકો પણ ક્યાંય નહીં નીકળી શકે. મારી દીકરીની ખરીદી હજી ઘણી બધી બાકી છે, તો આશાને હવે તારે તારી સાથે લઈ જવાની છે ખરીદી માટે. અને જ્યાં પણ એને જવું હશે ને, એ બધી જવાબદારી હવે તારે નિભાવવાની છે બેટા. હા રવિ, તું મારો ફ્રેન્ડ છે. હા, રિલેટિવમાં તો ઘણા બધા છે, પણ દિવાળીનો માહોલ છે એટલે બધા પોતપોતાના કામમાં લાગેલા હોય, એટલે બધા લોકો અમારી મદદ ના કરી શકે. અને એ બધા કરતાં પણ તું મારી વધારે નજીક છે અને તારા ઉપર મને ખૂબ ભરોસો છે, એટલા માટે તને કહું છું કે હા, કામ મારું કરી દે ને. અરે મારા ભાઈ, એમાં આ કોઈ મોટી વાત છે? આ ખરીદી કરવા અને હેલ્પ જ કરવાની છે ને. અને આમ પણ આવા સમયમાં જો એક મિત્ર બીજા મિત્રને કામ ન લાગે તો પછી બીજું કોણ લાગશે? તું જરાય ચિંતા ના કર, તારા બધા જ કામ થઈ જશે. પણ પહેલા તું મને એ કહે કે આ આશાબેન ક્યાં છે? આશા, બેટા આશા બહાર આવજે તો. હા મમ્મી, બોલો ને. બેટા આ રવિ છે, આકાશનો ફ્રેન્ડ. પણ આમ તો રવિ તારા ભાઈ જેવો જ છે. જેવો આકાશ એવો રવિ. આ તારા પપ્પા અને આકાશની તબિયત બરાબર નથી ને આ ફ્રેક્ચર છે, એટલે એ લોકો કશે નહીં જઈ શકે અને એને મૂકીને હું ક્યાંય નહીં આવી શકું. આ તારા લગ્નને હવે 1 મહિનો બાકી રહ્યો છે. જે પણ કંઈ ખરીદી બાકી છે ને, એ બધી તારે હવે આ રવિભાઈ સાથે જઈને કરવાની છે. તારે કંઈ પણ લાવું મૂકવું હોય ને તો એમને ફોન કરીને બોલાવીને એમની સાથે જતી રહેશે. હા મમ્મી, તમારી વાત તો સાચી, પણ હું આ ભાઈને અંગત રીતે ઓળખતી પણ નથી અને એટલું જાણતી પણ નથી, તો મારી લગ્નની ખરીદી કરવા માટે હું એમની સાથે કેવી રીતે જાઉં? અરે બેન, એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ આકાશ મારો મિત્ર છે અને તું પણ મારી બેન જ છો, એટલે તારે જે કંઈ પણ લેવું હોય ને એ બધું તું મને કહી શકે છે. હું પણ તારા ભાઈ સમાન જ છું. આપણે બંને ભાઈ બહેન મળીને તારે જે કંઈ પણ ખરીદી કરવી હોય ને એ બધી જ ખરીદી પતાવી દઈશું. ઠીક છે ભાઈ. હા આશા, રવિની વાત એકદમ સાચી છે. આ રવિનો સ્વભાવ પણ છે ને મારી જેવો જ છે, એટલે તને એની સાથે શોપિંગ કરવામાં બહુ મજા આવશે. રવિ, મારા ભાઈ, થેન્ક યુ સો મચ. તે મારું કામ ઉપાડી લીધું છે ને, એટલે મારો ભાર હળવો કરી નાખ્યો છે. આકાશ, મને લાગે છે કે તું એક વાત ભૂલી ગયો છે. આપણી દોસ્તીમાં નો સોરી એન્ડ નો થેન્ક યુ. હા, આ શું કરી રહ્યો છે? એટલે મારો ભાઈ, તું એક કામ કર, આ બેનની ખરીદી માટે જે કંઈ પણ લાવવા મૂકવાનું છે ને એ રૂપિયા તું મને ટ્રાન્સફર કરી દે. એટલે શું છે કે મારે આ રોકડ રકમનું જોખમ ના ઉપાડવું પડે. હું તારા ખાતામાં છે ને 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું, એટલે તારે ખોટી ચિંતા નહીં. ઠીક છે, કંઈ વાંધો નહીં. અને બીજે કઈ જરૂર હોય ને તો પાછું કહેજે. હા, ઓકે. હા, ઠીક છે આકાશ, તો તું પણ હવે ચિંતા મૂકીને આરામ કર. ચાલો અંકલ, આંટી, હું નીકળું છું. તારો ખૂબ ખૂબ આભાર. અને આશાબેન, હવે તું મને ફોન કરજે
તારે જ્યારે પણ જવાનું હોય ને ત્યારે બંને ભાઈ બહેન સાથે જ નીકળશું. હા ચોક્કસ. ચાલો, જય શ્રી કૃષ્ણ. રીના, ક્યાં છે તું? આ પાણી લઈને આવજે. લ્યો. હા રવિ, હા, બોલ, શું વાત કરવી છે? રવિ, આકાશભાઈ શું કામ બોલાવ્યા હતા તમને? શું કામ હતું? જો રીના, તું તો જાણે છે ને કે હમણાં આકાશ અને એના પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. એમાં બંનેના પગમાં ફ્રેક્ચર થયું છે અને ઘણી જગ્યાએ વધારે પડતું વાગ્યું પણ છે. બંને પથારીવશ જેવા થઈ ગયા છે. એટલે આકાશે મને બોલાવ્યો હતો કે મને ભાઈની બહેન છે ને આશા, એના હમણાં લગ્ન આવવાના છે, તો આ લગ્નની બધી તૈયારી તો કરવી પડશે. એટલે કંઈક નાની મોટી વસ્તુ લાવવી મૂકવી, એટલે આ બધી વસ્તુઓ લેવા મૂકવા માટે મારે આશાની સાથે જવાનું છે. આ જવાબદારી સોંપવા માટે જ મને આકાશે બોલાવ્યો હતો. પણ રવિ, આશાના લગ્નની ખરીદી કરવા માટે તમારે શું કામ સાથે જવું જોઈએ? એમના મમ્મી છે ને અરુણાબેન, એ જઈ શકે ને સાથે, અને બંને માં દીકરી જશે તો સારી અને સરખી શોપિંગ પણ કરી શકશે ને. તમારે જવાની શું જરૂર છે? તારી વાત તો સાચી છે, પણ તું જ વિચાર કર ને રીના, આ બંને માં દીકરીઓ જો સાથે આ બધી ખરીદી કરવા જાય તો પછી આ પથારી બસ થયેલા આકાશ અને એના પપ્પાનું ધ્યાન કોણ રાખશે? હવે એમને સમયસર દવાઓ આપવી, ખાવા પીવાનું આપવું અને સમયસર પેલા પાટા પણ બદલવા પડે, તો આ બધું તો ના થઈ શકે ને. અને આમ પણ આજકાલ આ લગ્નની ખરીદી કરવામાં આખો દિવસ નીકળી જાય છે, તો આ તો શક્ય જ નથી ને એમના માટે. હા, તમારી એ વાત તો ખરી, મેં તો પહેલા વિચાર્યું જ નહીં. હા રવિ, તો તમે એ લોકોને હેલ્પ કરવાની ના ન પાડતા હો. એ લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગાંડી, આ તને શું લાગે છે હવે આવી જવાબદારીમાંથી હું છટકી જાઉં? ક્યારેય નહીં. આમ પણ આકાશ મારો મિત્ર છે અને મિત્રની મદદ કરવી એ તો એક મિત્ર તરીકે મારી ફરજ બને ને. બાય ધ વે, આકાશે તો મારા એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા ખરીદી કરવા માટે ટ્રાન્સફર પણ કરી દીધા છે. શું વાત કરો છો? 5 લાખ રૂપિયા? હા, અને એ પણ એટલા જલ્દી? રવિ, તો પછી તમે એ લોકોનો ભરોસો ના તોડતા. એ લોકોને જેટલી મદદની જરૂર પડે ને એ બધી જ મદદ કરજો. અરે, તો વિશ્વાસની વાત કરે છે. આ છે ને આકાશ મારો માત્ર દોસ્ત જ નહીં, પણ જીગરજાન ભાઈબંધ છે. ચિંતા ના કર, મારું કામ આ પૂરેપૂરી જવાબદારીથી અને ઈમાનદારીથી નિભાવીશ. સારું, તમે બેસો, હું ચા બનાવી દઉં. પીવી છે ને? હા, તારા હાથની ચા પીવ ને એટલે આ બધો થાક દૂર થઈ જાય. બનાવી દઉં. બેટા, હવે કેવી છે તબિયત તારી? આ દુખાવો ઓછો થયો કે નહીં? ના મમ્મી, પગમાં તો હજી એવો ને એવો જ દુખાવો છે. પણ બોલો ને, તમારે કંઈ કામ હતું? હા બેટા, કામ એ હતું કે આ રવિના ખાતામાં અત્યારે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર આપી દીધા છે. આપણે એની સાથે એટલી બધી કઈ ઓળખાણ નથી, અને આવી રીતે કોઈ ઉપર વિશ્વાસ મૂકી દેવો એ ઠીક નથી. બસ એ જ કહેવા આવી. અરે મમ્મી, તમે ચિંતા ના કરો. આ રવિ છે ને એ મારો મિત્ર છે, એની ઉપર મને
ભરોસો છે. હું છેલ્લા 10 વર્ષથી એને ઓળખું છું. બેટા તારી વાત તો સાચી છે, પણ અત્યારે આ સમયમાં પૈસો ભલભલા માણસનો મગજ ફેરવી નાખે છે. આ પૈસા માટે થઈને ભાઈ ભાઈનો સગો નથી થતો. તો આ તો તારો મિત્ર છે, એટલે જરા વિચારીને અને સંભાળીને કામ કરે તો વધારે સારું. અરે મમ્મી, તમે ટેન્શન ના લો. હું તમને કહું તો છું, આ રવિ છે ને એ કોઈ દિવસ દગો નહીં કરે. એના ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. એટલે જ તો હું આશાને એની સાથે ખરીદી કરવા મોકલું છું. નહીં તો થોડો મોકલું. તમે જ વિચારો ને. એટલે ખોટે ખોટું તમે ટેન્શન લ્યો છો ને એ મૂકી દો. ચિંતા કેમ ન કરું? સવાલ 5 લાખ રૂપિયાનો નથી, પણ અત્યારે લગ્ન સમયે જો કાવ કે અજુગતું બની જાય ને તો આપણે બધા ચિંતામાં આવી જઈએ. પણ તું કહે છે એમ તારો મિત્ર છે અને વિશ્વાસપાત્ર છે, તો પછી છોડા બધી. હમણાં જ મારે રવિ સાથે વાત એ આશાને લેવા માટે આવવાની છે. આશા એને ફોન કર્યો. આશા તૈયાર થાય જ છે. એ આવે એટલે હમણાં એ લોકો ખરીદી માટે નીકળવાની છે. અને તમે કઈ ગરમા ગરમ રાબડી એવું બનાવી દો. ના ના મમ્મી, અત્યારે છે ને મને કંઈ પણ ખાવાની ઈચ્છા છે ને. એવું કાંઈ હશે ને તો હું તમને બોલાવું. અત્યારે આવું હોય ને, વાગ્યું કર્યું હોય ને ત્યારે ખાવાની ઈચ્છા એમાંય ના થાય. થોડું ઘણું ખાઈશ ને તો આ પગ જલ્દી સાજો થશે. હા આમ પણ તમે કંઈ માનવાના તો છો નહીં. શું કામ પૂછો છો? સારું હવે લઈ આવો. હા હા, બનાવી આવું. મારી મમ્મી આખા ઘરનું ટેન્શન લઈ છે.